આપેલો છે, વર્ક લાઈફ બેલેન્સ ઇન ધ એરા ઓફ વિમેન એમ્પાવરમેન્ટ. હવે ઓનેસ્ટલી કહું તો મારા માટે સ્ત્રી સશક્તિકરણનો યુગ બહુ પહેલેથી શરૂ થઈ ગયો, જ્યારથી મારો જન્મ થયો ત્યારથી. કારણ કે મેં એક જ સ્ત્રીને જોઈ છે જે સશક્ત હતી પહેલેથી, અને એ મારી મમ્મી હતી. કારણ કે શી વોઝ અ વર્કિંગ મધર. એણે 35 વર્ષ સુધી બેંક ઓફ બરોડામાં સર્વિસ આપી. શી વોઝ સ્કેલ 2 ઓફિસર. પણ એણે પ્રમોશન ન લીધું. કેટલા બધા પ્રમોશન્સ એણે જતા કર્યા. એવી અઢળક તક આવી હશે કે જ્યારે એ એલિજિબલ હતી, એક્ઝામ આપી શકી હોત અને એ ધારત તો એજીએમ તરીકે રિટાયર થઈ શકી હોત. પણ કેમ એણે પ્રમોશન જતું કર્યું એની આ વાત છે. હું જ્યારે નાનો હતો ત્યારે હું મમ્મીને પૂછતો કે કોઈને ફાઇનાન્શિયલ નીડ જ ન હોય તો. મમ્મી એડવાન્સીસમાં હતી, સો લોન આપવાની એ બધું એની જવાબદારી, લોન અપ્રૂવ કરવાની. તો હું કહેતો કે કોઈને આર્થિક જરૂરિયાત જ ઊભી ન થાય તો કોઈને લોન જ નથી જોઈતી. તો મમ્મી કે તો બેંકને પ્રોફિટ ન થાય. તો મેં કીધું બેંકને પ્રોફિટ ન થાય તો કે તો બેંક બંધ થઈ જાય. પછી હું કહેતો કે બેંક બંધ થઈ જાય પછી તો તું મારી સાથે રહીશ ને. આજે જ્યારે હું હોસ્પિટલ જવા નીકળું છું ત્યારે મારી દીકરી મને પૂછે છે કે કોઈ બીમાર જ ન પડે તો હું બે એવા પ્રસંગ કહીશ મારી પર્સનલ લાઈફમાંથી. તો મેથ્સમાં બહુ ઓછા માર્ક્સ આવ્યા 10થમાં, અને ત્યારે પેલું ટીચર્સનું પ્રેશર, પરફોર્મન્સ પ્રેશર, બોર્ડમાં રેન્ક લાવવાનો છે, અને આ બધાની વચ્ચે જ્યારે માર્ક્સ ઓછા આવ્યા ત્યારે હું બહુ નિરાશ થઈ ગયો. એન્ડ આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ. હું ઘરે આવ્યો રડતો રડતો. મમ્મી તો બેંકે હતી. મેં મમ્મીને ફોન કર્યો કે મારા મેથ્સમાં ઓછા આવ્યા છે આ ટેસ્ટમાં. એન્ડ એણે કીધું કે કંઈ નહીં, તું બેંકે આવી જા, કારણ કે એ તો બેંક છોડી ન શકે. તો મને કે તું આવી જા. અને મને યાદ છે કે હું સાયકલ પર રડતો રડતો મમ્મીને બેંકે ગયો. એન્ડ ધેર શી વોઝ. એ સામે મને લેવા આવી. પછી એણે મને કાઉન્સેલિંગ કર્યું અને મને કીધું કે તું બેસ અહીંયા. તો એ એના ટેબલ પર કામ કરતી હતી, પબ્લિક ડીલિંગ હતું, એ કસ્ટમર્સ અટેન્ડ કરતી હતી ને હું એની બાજુમાં બેઠા બેઠા દાખલા ગણતો હતો. આ એક પ્રસંગ મને બરાબર યાદ છે. બીજો, મારું ફર્સ્ટ યર રેસિડેન્સી હતું સર્જરીનું. એન્ડ એઝ યુઝ્યુઅલ માય સિનિયર વોઝ સો ટોક્સિક. પણ જો સિનિયર ટોક્સિક નથી તો ઇટ મીન્સ કે તમારી ટ્રેનિંગ ક્યાંક લીકિંગ છે. સો આઈ એમ હજી સિનિયર મળે છે ત્યારે હું અમને કહું છું કે તમે આટલા બધા પેશન્ટ્સની વચ્ચે જનરલ વોર્ડમાં મારું ઇન્સલ્ટ ન કર્યું હોત તો હું ડ્રેસિંગ ક્યારે ન શીખ્યો હોત, હું સ્ટીચ લેતા ન શીખ્યો હોત. તો પહેલાં 3-4 મહિના એટલા બધા ડિફિકલ્ટ હતા કે મને એવું થયું કે છોડી દેવું છે, જે બધાને થતું હોય છે. તો એકવાર એવું થયું કે કંઈક ભૂલ થઈ ગઈ હશે, કે કંઈક રહી ગયું હશે, ડ્રેસિંગ રહી ગયું હશે, કે સિટી હોલ રહી ગયું હશે, અને મારા સિનિયરે મને પેશન્ટ્સની વચ્ચે એટલો બધો ખખડાવી નાખ્યો કે આઈ વોઝ સો ડિપ્રેસ્ડ કે મારે છોડી દેવું જ સર્જરી. અને ફોર્ચ્યુનેટલી આઈ વોઝ ઇન ભાવનગર. મેં મારું MS ભાવનગરમાંથી કર્યું છે. તો એ ટાઈમ મમ્મી માધવ હિલમાં હતી. શી વોઝ વર્કિંગ ધેર. સરટીથી 1.5 કિલોમીટરનું ડિસ્ટન્સ. સો મેં છોડી દીધી હોસ્પિટલ. કોઈને કીધા વગર હું નીકળી ગયો અને મેં મમ્મીને ફોન કર્યો કે હું સર્જરી છોડી દઉં છું. અને એણે કીધું કે તું મને અડધી કલાક આપ, આપણે ક્યાંક મળીએ, જસ્ટ ગીવ મી 30 મિનિટ્સ. અને અમે એક સહકારી હાટ પાસે એક સેન્ડવિચની શોપ છે, ત્યાં અમે ઊભા હતા. અને ત્યારે એણે મને કીધું કે બેટા યાદ રાખજે, ધ પેન ઇઝ ટેમ્પરરી, ધ ગેઇન ઇઝ પરમેનન્ટ. તો અત્યારે આજે તને પીડા થાય છે ને એ બહુ જ ક્ષણિક છે. 6 મહિનામાં 1 વર્ષમાં તારો જુનિયર આવી જશે ને
પછી તને કંઈ જ નહીં થાય, પણ તારી સર્જરીની ડિગ્રી, કમ્ફર્ટ, ગ્લોરી, નોલેજ, ઇટ વિલ બી પરમનન્ટ. અને એના એ શબ્દો મને બરાબર યાદ છે. અને અડધી કલાક પછી હું વોર્ડમાં પાછો પહોંચી ગયો હતો. સો મમ્મી ક્યારેક ક્યારેક ગેરહાજર હતી એ મને યાદ નથી, પણ મને એટલું યાદ છે કે મને જ્યારે એની જરૂર હતી ત્યારે એ હંમેશા હાજર હતી. કારણ કે આપણને મમ્મી ત્યારે જ યાદ આવે છે જ્યારે આપણે પીડામાં હોઈએ છીએ, દુઃખમાં હોઈએ છીએ, અપસેટ હોઈએ છીએ. આપણે રમતા હોઈએ છીએ ત્યારે તો કોઈ યાદ નથી આવતું, જ્યારે ખુશ હોઈએ છીએ ત્યારે કોઈ યાદ નથી આવતું. અને એટલે જ પેરેન્ટિંગ પરનો એક રિસન્ટ રિસર્ચ એવું કહે છે, કિડ્સ ડુ નોટ નીડ પરફેક્ટ પેરેન્ટ, they need present one. That means emotionally present, emotionally available. મમ્મી આખો દિવસ ઘરમાં હોય પણ જો બાળક એની સાથે કશું શેર ના કરી શકે, એ પોતાના મોબાઈલ પર હોય, રીલ બનાવતી હોય, બીજું કંઈક વાંચતી હોય, તો એ ઇમોશનલી એબસન્ટ છે. મમ્મી બેંકમાં હોય કે ઓટીમાં હોય કે ઓપીડીમાં હોય, પણ જો એક જ ફોન કોલમાં તમારું બાળક તમારી સાથે કનેક્ટ થઈ શકે, તમારી સાથે કશુંક શેર કરી શકે, તો એ ઇમોશનલ પ્રેઝન્સ છે. સો ક્વોલિટી ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એટલે મને મમ્મી સામે ઝીરો રિગ્રેટ્સ છે. ઓન ધ કોન્ટ્રી, આઈ એમ પ્રાઉડ કે જે ડેડિકેશન, હાર્ડવર્ક, વર્ક એથિક્સ હું એની પાસેથી શીખ્યો છું, એ અત્યારે મને કામ લાગે છે. વેરી વેરી સ્ટ્રિક્ટ વર્ક એથિક્સ. જો કોઈ મને પૂછે કે તમે બંને પ્રોફેશન ઓર પ્રોફેશન ને પેશન કઈ રીતે બેલેન્સ કરો છો, તો હું એક જ જવાબ આપું છું, વર્ક એથિક્સ. તો ક્વોલિટી ટાઈમ જે એણે મને આપ્યો છે, અને ક્વોલિટી ટાઈમ એટલે અનડિવાઇડેડ અટેન્શન, વેન યુ આર કમ્પ્લીટલી પ્રેઝન્ટ ઇન ધ મોમેન્ટ, without looking at your phone, without doing something else, without reading a newspaper, you are completely with your child. અને વર્ક લાઈફ બેલેન્સની આપણે વાત કરીએ તો ઓનેસ્ટલી કહું તો વર્ક લાઈફ બેલેન્સ ઇઝ અ મિસનોમર. બિકોઝ જ્યારે બેલેન્સનો આપણે અર્થ કરીએ તો બેલેન્સ મતલબ ઇક્વલ વેઇટ ઓન બોથ ધ સાઇડ્સ. ત્રાજુ હોય એના બંને પલડા પણ એક જ ક્ષણ માટે એક સમાન હોય છે, એ પણ પછી ઉપર નીચે થઈ જાય છે. એન્ડ ઇટ ઇઝ પ્રેક્ટિકલી unattainable. So balance is never 50-50. Sometimes it is 90-10. ક્યારેક 90% વર્કને મળે છે, 10% ફેમિલીને કે લાઈફને મળે છે, ક્યારેક 90% ફેમિલીને મળે છે, 10% વર્કને મળે છે, અને ક્યારેક 100% સેલ્ફને આપવું પડે છે. સો ઇટ ઇઝ નેવર 50-50. ને જ્યારે આપણે વર્ક લાઈફ બેલેન્સની વાત કરીએ ત્યારે આપણને એક જ દ્રશ્ય દેખાય કે કોઈ લાકડી લઈને એક દોરડા પર ચાલે છે. બેલેન્સ એટલે આપણા મનમાં એ જ ઇમેજ આવે કે બેલેન્સ ગયું ને પડશે. પણ જે સાઉન્ડ મિક્સર હોય ને એમાં પણ બેલેન્સ હોય. જે રેડિયો જોકી વગાડતા હોય કે જે સાઉન્ડ મિક્સર હોય કે એમાં સ્લાઇડર્સ હોય કે એક અવાજ ઉપર થાય તો બીજા બધા સ્વિચ નીચે હોય, એન્ડ ધેન અગેન બીજી ઉપર જાય ત્યારે પહેલું નીચે આવી જાય. So that is the another example of balance. That is also balance. અને બેલેન્સ કરતાં વધારે સારો શબ્દ છે વર્ક લાઈફ હાર્મોની. સંતુલન અને સુમેળ વચ્ચે તફાવત છે. અને એના પરથી જ શબ્દ આવ્યો છે હાર્મોનિયમ. તમે હાર્મોનિયમ સાંભળ્યું હોય તો એમાં તમે એમ કહો કે મારે તો બેલેન્સ જ રાખવાનું છે, એક બ્લેક કી ને એક વ્હાઇટ કી હું એમ જ વગાડીશ, ઉપરા ઉપરી બે બ્લેક કી ના થાય, તો જે મ્યુઝિક જનરેટ થશે એ આપણને સાંભળવું નહીં ગમે. આપણને એ સંગીત એટલા માટે સાંભળવું ગમે છે કે એ સૂર વચ્ચે સુમેળ છે, સંતુલન નથી, સુમેળ છે. સો હાર્મોની ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન બેલેન્સ. અને આજે જ્યારે વર્ક લાઈફ બેલેન્સની આપણે વાત કરીએ છીએ ત્યારે હું તમને 2 બુક સજેસ્ટ કરીશ જે દરેક વર્કિંગ વુમેને વાંચવી જોઈએ.
રાધર એવરીબડી શુડ રીડ. પપ્પાને પણ એ વાત એટલું જ લાગુ પડે છે, મમ્મીને શું કામ. અને પહેલી બુક છે ઓફ બેલેન્સ, ગેટિંગ બિયોન્ડ વર્ક લાઈફ બેલેન્સ મિથ એન્ડ ગેટિંગ ઇન ટુ પર્સનલ એન્ડ પ્રોફેશનલ સેટિસ્ફેક્શન. સો આ પુસ્તક છે